વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સોલેનોઇડને કારણે ચુંબકીય ક્ષેત્ર મેળવશું. સોલેનોઇડ અને પછી ત્યારબાદ ટોરોઇડ છે. આ બે સાધનો છે કે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે આપણે એનો ઉપયોગ કરીએ. અને એનો ઉપયોગ આપણે ટૂંકમાં સાયક્લોટ્રોન આપણે જોયું હતું ત્યાં કરી શકીએ. પછી ઘણા બધા ટેલિવિઝન છે એમાં આપણે એનો ઉપયોગ કરીએ. તમે ફિઝિક્સની લેબમાં જ્યારે અમુક પ્રેક્ટિકલ કરશો ત્યારે પણ ત્યાં સોલેનોઇડનો ઉપયોગ થશે. તો સોલેનોઇડ અને ટોરોઇડ જે આપણે બે વસ્તુ આજે ભણવાના છે. તો એ બંને ટૂંકમાં સાધનો છે એક પ્રકારના, અને એ સાધનો દ્વારા શું કરી શકીએ આપણે, તો કે એક પ્રકારનું ચુંબકીય ક્ષેત્ર ઉપયોગ કરી શકીએ. અને જ્યાં પણ એ ચુંબકીય ક્ષેત્રનો સોર્સનો ઉપયોગ આપણે જોતો હોય ત્યાં આપણે ટોરોઇડ અને સોલેનોઇડ આ બંને સાધનનો ઉપયોગ કરી શકીએ. તો પહેલાં આપણે સોલેનોઇડને કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવીએ એના માટે આપણે એમ્પિયરના સર્કિટલના નિયમનો જ ઉપયોગ કરશું, જે આપણે આગળના લેક્ચરમાં ઓલરેડી ભણી ચૂક્યા છે. તો પહેલાં તો સોલેનોઇડ એટલે શું અને એને કઈ રીતે બનાવવું, કંપનીમાં એ કઈ રીતે બને એની ચર્ચા આપણે પહેલાં કરીએ. તો સોલેનોઇડ બનાવવા માટે કંઈ ન હોય, એક પ્રકારનો આવો આધાર હોય. આધાર ગમે એનો લઈ શકો, દાખલા કે તમારો પીવીસીનો પાઇપ છે એ પણ લઈ શકો. આ પેન છે, આ પેન ઉપર અધિક આધાર પણ લઈ શકો. હવે એના ઉપર તમારે શું કરવાનું છે, તો કે આપણે કોપરનો જે વાયર આવે છે ને એને આપણે આવી રીતે શું કરી દેવાનું છે, વીંટાળી દેવાનું છે. કોપર વાયર, કોપર વાયર હોય એ ટૂંકમાં ઘણાએ જોયો હશે. આપણે પંખા છે એમાં કોપર વાયર તમે ખોલો, ઘણી બધી જે મોટરો આવે છે ને, આપણે રમકડાની મોટરો આવે છે એમાં પણ તમે ખોલો તો કોપર વાયર એમાં જોવા મળે. એ કોપર વાયર છે ને એ ખુલ્લો ના હોય, એના ઉપર ઇનેમલ અથવા તો અબરખ એને આપણે કહીએ, જે અવાહક હોય એને આપણે ટૂંકમાં એના ઉપર કોટિંગ કરેલું હોય. એટલે ટૂંકમાં એની સપાટી છે એ અવાહક હોય. એટલે એકબીજા ઉપર હોય તો એકબીજા ઉપર હોય તો એ ટૂંકમાં શોર્ટ સર્કિટ ના થાય, કેમ કે આમ જોઈએ તો કેવો હોય, અવાહક હોય. એના ઉપર પડ છે એ અવાહક હોય. કોપર વાયર હોય પણ એના ઉપર અવાહકનું પડ ચડાવેલું હોય, તો આવી રીતે એને ટૂંકમાં વીંટાળેલો હોય. ઓકે, તો આ જે સાધન બન્યું એ સાધન જ આપણે શું કહેશું, તો કે સોલેનોઇડ. અને વ્યાખ્યા આપવી હોય તો આ રીતે આપી શકીએ કે ભાઈ વાહક તારના હેલિકલ, કારણ કે આ સરપ જેવો આકાર છે એટલે આપણે એને કયો આકાર કહી શકીએ, હેલિકલ. હેલિકલ ગૂંચળાને શું કહેશું આપણે, સોલેનોઇડ કહેશું. સોલેનોઇડ આપણી પાસે છે જેને હું તમને બતાવું પણ છું. ઓકે, જો આ છે ને એક કોપર વાયર જ છે. તમને એમ લાગતું હશે કે આ ખુલ્લો વાયર છે. આ ખુલ્લો વાયર નથી, આના ઉપર ઇનેમલ અથવા તો અબરખનું શું ચડાવેલું હોય, પડ ચડાવેલું હોય. તો એ ટૂંકમાં સંપર્કમાં હોય તો પણ ટૂંકમાં શોર્ટ સર્કિટ થવાનો કોઈ એમાં ભય હોતો નથી. ઇવન તમે આમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ને ટચ થતું હોય, તમે ટચ કરો તો પણ એ ખાસ એમાં શોક લાગવાનો ભય ના રહે, કેમ કે આમ જોઈએ તો એ તાર છે એના ઉપર એ અવાહકનું પડ હોય. તો આ કોપર વાયર છે, જો એનું આ એક પ્રકારનું હેલિકલ ગૂંચળું છે જો, તો આને પણ તમે શું કહી શકો, સોલેનોઇડ કહી શકો. આના પેન ઉપર વીંટાળી દઉં તો પણ ચાલે, અને એમને આ વીંટાળી દઉં તો પણ એક પ્રકારનો આને શું કહેશું આપણે, સોલેનોઇડ જ કહેશું. અને આ સોલેનોઇડને કારણે તેની આપણે અંદર ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, અને એ આપણે ટૂંકમાં આજે મેળવવાનું છે. બીજા ટાઈપનો પણ સોલેનોઇડ છે જે તમે લેબમાં યુઝ કરવાના છે. આ જો આ તમે જોઈ શકો, આ તાર છે એ કોપરનો હોય છે. આમાં જાડો તાર છે, આમાં દર્શાવ્યું ઝીણો છે. તો એક પ્રકારનું જો આ ગૂંચળું છે આ રીતે, તો આ જે બન્યું છે એને જ આપણે શું કહેશું, તો કે સોલેનોઇડ. હવે એને કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર મેળવવાનું છે. તો સોલેનોઇડમાંથી આ દાખલે કે આ આટો અહીંથી દાખલ કર્યો, પછી આમ ગૂંચળું વાર દીધું તમે, અને આ છેલ્લો આટો બહાર નીકળ્યો, એને બેટરી સાથે જોડો તો તારમાંથી શું પ્રવાહ થાય, વિદ્યુત પ્રવાહ પસાર થાય. આ રીતે ધ્યાન આપજો. આ બહારનો આટો છે, ઓલો પાછળનો અંદરનો આટો. તો આ રીતે વિદ્યુત પ્રવાહ પસાર થાય, અને વિદ્યુત પ્રવાહ પસાર થાય એને કારણે ટૂંકમાં અંદર શું ઉત્પન્ન થશે, ચુંબકીય ક્ષેત્ર. બહાર પણ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. હવે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય તો એની દિશા આપણે કઈ રીતે લેવી એમ. તો પહેલાં તો એ દિશાને આપણે વાત કરવી. તો આપણે એક વસ્તુની ખબર પડી ગઈ કે ભાઈ સોલેનોઇડ એટલે એની વ્યાખ્યા ખબર પડી ગઈ, સોલેનોઇડ કઈ રીતે બને એ ખબર પડી ગઈ, સોલેનોઇડમાં કયા તાર વપરાય એ ખબર પડી ગઈ. સોલેનોઇડમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થાય તો એની આસપાસ આપણે ચુંબકીય ક્ષેત્ર હોવાનું જ છે. આ સોલેનોઇડની અંદર પણ હોય અને બહાર પણ હોય. બહાર હોય કે ન હોય જોઈ લઈએ આપણે. તો એના માટે પહેલાં તો આપણે છે ને ખાલી હું 3 આટા લઉં.
જેથી કરીને તમને ખબર પડે. જો આ સોલેનોઇડ એમાંથી પસાર આ પ્રવાહ આધાર લઈ લઈએ. ચાલો માત્ર 3 આંટા જ લઉં છું. આમાંથી આ રીતે પ્રવાહ પસાર થાય છે. આઈ જો આમ ઓકે. હવે એના માટે ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ રીતે બનશે તો અહીંયા ધ્યાન આપો. તો આ છે ફ્લેમિંગનો જમણા હાથનો નિયમ લ્યો તો અંગૂઠાની દિશામાં તમે પ્રવાહ રાખો, અંગૂઠાને પ્રવાહની દિશામાં રાખો તો આંગળીઓ આ રીતે વીંટાયેલી છે. તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય. જામ આ તારની આસપાસ. આ તારની વાત કરો તો એને કારણે આ રીતે થાય. અને પાછળના તારની વાત કરો, જો આ પાછળનો તાર છે તો એને કારણે ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે થાય? આ રીતે. ધ્યાન આપજો, આંગળીઓ આ રીતે છે, અંગૂઠો નીચે જાય એટલે. તો એને કારણે તમે કયો તો આ રીતે થાય. ઓકે. તો આગળના તારને કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ હોય આ રીતે, અને પાછળના તારના કારણે પણ ચુંબકીય ક્ષેત્ર આ રીતે અંદર તરફ થાય. એટલે ઓલી સાઈડનો તાર ને આ સાઈડનો તાર છે ને એને બંનેને કારણે ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ આ રીતે થાય. એટલે બેનો સરવાળો થાય અને બહાર છે ને એ વિરુદ્ધ દિશામાં થાય. એટલે તમે બહાર ચુંબકીય ક્ષેત્ર જોવું ને સોલેનોઇડની તો એપ્રોક્સિમેટલી 0 હશે. થોડું ઘણું હોઈ શકે કેમ કે આટા એકદમ પરફેક્ટ હેલિકલ ના હોય તો થોડું ઘણું ચુંબકીય ક્ષેત્ર અશૂન્ય હોઈ શકે, પરંતુ આપણે શૂન્ય તરીકે લઈ શકીએ. અને અંદર ચુંબકીય ક્ષેત્ર જો બંનેની દિશા એક તરફ થાય, તમે અહીં જોઈ શકો. જો આનું ચુંબકીય ક્ષેત્ર પણ અંદર તરફ છે, ધ્યાન આપજો આ તારને કારણે. અને આ જે અંદરનો આંટો છે એને કારણે પણ ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. દેખાય તમને? જો આ બેમાં જ કરીએ આપણે. આનું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હશે તો કે જો અંગૂઠાની દિશામાં રાખો તો ચુંબકીય ક્ષેત્ર આનું અંદર તરફ જાય. દેખાય આમ? આને કારણે તમે એમ કરો તો આનું ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, તો એનું પણ અંદર તરફ જાય. જો આનું પણ અંદર તરફ જાય આમ, અને આ તારને કારણે પણ અંદર તરફ જાય આ રીતે. જો આમ જો આ ઢાંકણું છે એ બહારનો તાર, આ ઢાંકણું છે અંદરનો તાર. આને કારણે પ્રવાહની દિશા આંગળીઓ આમ જાય, આને કારણે દિશાની પ્રવાહ આમ જાય. તો બંનેને કારણે આંગળીઓ મારી અંદર આવે છે. જો આમ એટલે અંદરનું ચુંબકીય ક્ષેત્ર એક જ તરફ થાય, બહારનું ચુંબકીય ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં થાય. બહાર ચુંબકીય ક્ષેત્ર 0 હોય, અંદર ચુંબકીય ક્ષેત્ર આપણે મળે, જેને આપણે ટૂંકમાં મેળવવાનું છે. તો પહેલાં તો આપણે સોલેનોઇડ જોયું, સોલેનોઇડ કઈ રીતે બને એ જોયું, સોલેનોઇડમાં ચુંબકીય ક્ષેત્રની દિશા કઈ તરફ મળે એ પણ જોયું. અને આપણે જો આ રીતે ન કરવું હોય તો તમારે સિમ્પલ આમાં ધ્યાન આપજો, ખાસ સોલેનોઇડ માટે પ્રવાહની દિશામાં તમારે આંગળીઓ લેવાની. જો આ પ્રવાહ છે ને એ દિશામાં તમારે આંગળીઓ લેવાની. ધ્યાન આપજો, સોલેનોઇડ માટે આંગળીઓ કઈ દિશામાં? પ્રવાહની દિશામાં. જો આંગળીઓ મેં આમ લીધી, અંગૂઠો કઈ તરફ આવે? આ બાજુ. તો જે તરફ અંગૂઠો આવે ને એ એન હોય, ચુંબકીય ઉત્તર ધ્રુવ, અને આ બાજુ શું હોય? એસ. તો એનમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે અને એસમાં દાખલ થાય, અને અંદર કઈ તરફ હોય? એસ થી એન તરફ. એનમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળે, એસમાં આપણે ખબર છે દાખલ થાય, અંદર કઈ તરફ હોય? એસ થી એન. આવી રીતે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બંધગાળા રચે, એટલે અંદર ચુંબકીય ક્ષેત્ર આ રીતે થાય, જે આમાં પણ તમે જોઈ શકો કે એ રીતે જ છે. તો હવે દિશા તમારે મેળવવી હોય તો જમણા હાથમાં જે આંગળીઓ છે એ પ્રવાહની દિશામાં રાખો, જે બાજુ અંગૂઠો આવે એ એન અને સામે એસ. તો એનમાંથી ક્ષેત્ર રેખા બહાર નીકળે આ રીતે, અને એસમાં શું થાય? દાખલ થાય, અને અંદર કઈ તરફ હોય? એસ થી એન તરફ. તો આ રીતે ચુંબકીય ક્ષેત્ર અંદર છે ને આ રીતનું થાય. ખ્યાલ આવ્યો તમને? અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર આ રીતના ઉત્પન્ન થાય, જેનો આપણે મેળવવું છે. તો એ વસ્તુ આપણે ખાસ સમજવી પડે. હવે એ ચુંબકીય ક્ષેત્ર આપણે મેળવીએ. ચાલો અહીં આપણે જે સોલેનોઇડ લેવાનું છે એ અતિ લાંબા સોલેનોઇડની વાત કરવાની છે.
લાંબુ સોલેનોઇડ એટલે કે એનો આડછેદ છે એની ત્રિજ્યા ટૂંકમાં ઓછી હોય, એની સાપેક્ષમાં એની લંબાઈ કેવી હોય વધારે. તો આ પેન છે એને પણ અતિ લાંબો સોલેનોઇડ તરીકે કન્સિડર કરી શકું. જો આના ઉપર હું તાર વીંટાળી દઉં, કે એની ત્રિજ્યા ઓછી, એની લંબાઈ કેવી છે વધારે. તો આ પેન છે એક પ્રકારનો શું કહી શકું, જો આના ઉપર તાર વીંટાળી દઉં એ પ્રકારનું અનંત લંબાઈનો સોલેનોઇડ પણ કહી શકું. બરાબર. તો એવા આપણે એક સોલેનોઇડ લીધું છે. ધ્યાન આપજો, એનો ક્રોસ સેક્શન ભાગ આપણે ડ્રો કરીએ છીએ અત્યારે. કઈ રીતે તો એ હમણાં તમારે સમજવાનું થાય. આપણે એને વચ્ચેથી આમ કાપી નાખીએ અને જે ભાગ દેખાય એ આવો દેખાય. બરાબર. આખો ગોલ નહીં. જો આપણે આખો ગોલ નહીં, વચ્ચેથી આપણે શું કરી નાખ્યું, એને ચીરી નાખ્યું અને જે ભાગ દેખાય એ ભાગ. તો એમાંથી આવી રીતે માનો કે પ્રવાહ આવે છે, અહીંથી પ્રવાહ બહાર નીકળે છે એટલે ડોટ કરી દઈએ. ચાલો, અહીંથી પ્રવાહ બહાર આવે છે અને અહીંયા દાખલ થાય છે. અહીંથી પ્રવાહ આમ બહાર આવે છે, અહીંયા શું થાય, દાખલ થાય. એટલે અહીંયા દાખલ થઈને આપણે શું કરી દઈએ, ક્રોસ. ચાલો, આ સોલેનોઇડ છે, આવો છે. આના ઉપર આપણે તાર વીંટો છે. પ્રવાહ આ રીતે છે, આ પાછળના આટા છે. બરાબર. તો પ્રવાહ આમ આવે છે. જો અહીંથી પ્રવાહ બહાર નીકળે એટલે ડોટ કર્યું. જો ખ્યાલ આવ્યો. અને અહીંયા પ્રવાહ આમ દાખલ થાય ને, અહીંયા શું કર્યું આપણે, ક્રોસ. બરાબર. તો વચ્ચેથી જે ચીરી નાખો ને જે ભાગ દેખાય આવું દેખાશે. ઓકે. તો આ થઈ ગયું સોલેનોઇડ. હવે ચુંબકીય ક્ષેત્ર ડ્રો કરવું હોય તો એ તો મેં તમને શીખવાડ્યું જ છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર આનું ડ્રો કરવું હોય તો આંગળીઓની દિશામાં પ્રવાહ લેવાનો. જો આંગળીઓ અહીંથી બહાર નીકળે, અહીંથી દાખલ થાય, અંગૂઠો મારો આ બાજુ આવ્યું એટલે આ બાજુ એન હશે, આ બાજુ શું હોય, એસ. એનમાંથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ બહાર નીકળતી હોય અને એસમાં દાખલ થાય. અંદર કઈ તરફ, એસથી એન. એટલે બહારની કંઈ દેખાડવાની જરૂર નથી, આ બહાર નીકળે અને આ રીતે શું થાય, દાખલ થાય. એટલે અંદર આ રીતે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, ધ્યાન આપજો. ઓકે. બહાર ચુંબકીય ક્ષેત્ર એપ્રોક્સિમેટલી 0 હોય, અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય. કોના માટે? તો કે ખાસ કરીને અનંત લંબાઈના સોલેનોઇડ માટેની વાત કરીએ છીએ. અનંત લંબાઈનો જે સોલેનોઇડ હોય એમાં વ્યવસ્થિત રીતે આપણે તાર વીંટો હોય, હેલિકલ. બહાર ચુંબકીય ક્ષેત્ર એપ્રોક્સિમેટલી કેવું થાય, 0. અને અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન થાય એટલે તમે જોઈ શકો કે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેવી છે, સમાંતર છે અને સમાન અંતરે પણ છે. તો અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન ઉત્પન્ન થાય એટલે બધા પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર બી જ હોય. ખ્યાલ આવ્યો? આ બધા પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર કેટલું હોય, બી. અને એ આપણે મેળવવાનું છે. તો એના માટે આપણે પહેલાં તો માનો કે આ સોલેનોઇડ છે એની લંબાઈ એલ છે. એના ઉપર જે આટા છે ને, તારના જે આટા કર્યા ને, વીંટાડ્યા ને, તારના આટાની સંખ્યા માનો કે કેપિટલ એન છે. તો ટોટલ આટાની સંખ્યા કેટલી છે સોલેનોઇડ ઉપર, કેપિટલ એન. ટોટલ લંબાઈ કેટલી છે, સ્મોલ એલ. તો એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા આપણે મેળવવી હોય, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા એટલે કે 1 મીટરમાં લંબાઈમાં આટાની સંખ્યા મેળવવી હોય તો એને આપણે સ્મોલ એન કહી દઈએ. બરાબર. શું આવશે, સોલેનોઇડ ઉપર કુલ આટાની સંખ્યા કેપિટલ એન અને છેદમાં શું આવશે, કેપિટલ એલ. એટલે સ્મોલ એન જેને આપણે શું કહેશું, એકમ લંબાઈ દીઠ આટાની સંખ્યા, બરાબર શું આવશે, કેપિટલ એનના છેદમાં એલ. બરાબર. ઓકે. ચાલો, હવે માનો કે આપણે અંદર ચુંબકીય ક્ષેત્ર મેળવવું તો આપણે એમ્પિયરના સર્કિટલના નિયમનો ઉપયોગ કરશું. આપણે એક લૂપ લઈ લેશું આ રીતે. માનો કે આ બી અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું તો એક ચોરસ લૂપ લઈ લો. ધ્યાન આપજો. આ રીતે મેં શું લઈ લીધું, એક લૂપ લઈ લીધું. અને લૂપ છે એટલે કહી દઉં કે પી ક્યુ આર એસ લૂપ છે. અને આપણે જવાની દિશા, વક્રની દિશા આ છે. આ એમ્પિયર લૂપ છે, ધ્યાન આપજો. ઓકે. હવે એમ્પિયર લૂપ છે એના ઉપર એમ્પિયરનો સર્કિટલનો નિયમ લાગુ પાડશું. આ બધી વસ્તુ લખવાની છે. ત્યારબાદ આપણે કહેશું જો આ લૂપની જે લંબાઈ છે એલ કહી દઈએ આપણે.
તો આ લૂપમાં કેટલા આટા આવશે? દાખલા કે લૂપમાં n ડેશ આટા આવે, કેટલા? તો એ આટા મેળવવું હોય તો આજે આ ટૂંકમાં આટલો ભાગ છે ને આ લંબાઈ l, એના માટે સ્મોલ n શું લખી શકાય? એના ઉપર રહેલા કુલ આટાની સંખ્યા n ડેશ છેદમાં એની કુલ લંબાઈ સ્મોલ l. તો ટૂંકમાં n ડેશ એટલે જે આ લૂપમાં આટા આવ્યા ને આટલા, તો n ડેશ કેટલા થશે? સ્મોલ n ઇન્ટુ l. તો આ લૂપમાં જે આટા આવે એ આટાની સંખ્યા n ડેશ બરાબર nl, કેમ કે આપણે એની જરૂર પડશે આગળ એટલે. ચાલો હવે એમ્પિયરના સર્કિટલના નિયમ અનુસાર લખશું આપણે. એમ્પિયરના સર્કિટલના નિયમ અનુસાર આપણે ખ્યાલ છે કે આખું જે લૂપ છે એના ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું રેખા સંકલન B ડોટ dl, જે આ લૂપ છે એ કોના જેટલું હોય? તો કે ઘેરાતો કુલ પ્રવાહ અને મ્યુ0 શું હોય? ગુણાકાર જેટલું. હવે B ડોટ dl એટલે આખું લૂપમાં PQ આવે છે, પછી QR આવે છે, પછી RS આવે છે અને SP આવે છે. તો આપણે પહેલાં તો આની કિંમત મેળવી લઈએ કે ભાઈ B ડોટ dl બરાબર શું થાય? તો કે P થી Q B ડોટ dl વત્તા Q થી R B ડોટ dl વત્તા R થી S B ડોટ dl વત્તા S થી ક્યાં સુધી પાછા પહોંચી ગયા? P B ડોટ dl. આ ચાર ભાગ આવે, P થી Q, Q થી R, R થી S અને S થી P. હવે P થી Q ની વાત કરીએ આપણે તો P થી Q માં આ ચુંબકીય ક્ષેત્ર B ની દિશા પણ એ જ છે અને dl ની દિશા પણ એ જ છે. બેની દિશા એક સેમ છે બરાબર. તો P થી Q B ડોટ dl બરાબર શું આવશે? P થી Q B dl cos 0. cos 0 બરાબર 1 થાય અને B ખબર છે અચળ છે, કેમ કે અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન ઉત્પન્ન થાય. મેં તમને કીધું બધા પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર સેમ હોય એટલે B છે કોમન નીકળી જાય. dl ભેગું થાય તો શું થાય? bl. એટલે આની કિંમત bl આવી. હવે Q થી R જવાનું દિશા dl આમ છે, ચુંબકીય ક્ષેત્ર આમ છે, બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? 90. અને અડધો ભાગ બહાર છે, ત્યાં તો ચુંબકીય ક્ષેત્ર આમ પણ 0 હોય, પણ આટલા ભાગ માટે પણ તમે જોવો તો બંને વચ્ચેનો ખૂણો 90 થાય. તો તમે આના માટે લખી શકો કે Q થી R B ડોટ dl બરાબર શું આવશે? Q થી R B dl કેટલા થાય? cos 90. cos 90 કેટલા થાય? 0. એટલે 0 થવાનું. એ રીતે R થી S તમે જો તો એ તો ભાગ બહાર જ છે, એટલે બહાર ચુંબકીય ક્ષેત્ર 0 હોય, એટલે R થી S વાળું ચુંબકીય ક્ષેત્ર પણ 0 આવશે. R થી S B dl બરાબર 0. શા માટે? કેમ કે એ તો બહાર જ છે. અને S થી P એના માટે પણ જો S થી P માં dl ની દિશા નીચે તરફ થાય અને ચુંબકીય ક્ષેત્રની દિશા આમ છે, તો અહીંયા પણ ખૂણો કેટલો થાય? 90. તો તમે લખી શકો અહીંયા કે ભાઈ S થી P માટે પણ B dl કેટલા થાય? cos 90 થાય અને બરાબર 0 થાય. એનો મતલબ કે આ પણ 0 થઈ ગયું, કેમ કે 90 નો ખૂણો છે. આ તો ચુંબકીય બહાર જ છે એટલે એ પણ 0 થઈ ગયું, આ 0 થઈ ગયું. આ કેટલું આવ્યું આપણે? bl બરાબર. માટે તમે લખી શકો કે આખા વક્ર પરનું B ડોટ dl બરાબર શું આવશે? આટલું આવશે ને, જે કેટલું આવ્યું આપણે? bl જેટલું આવ્યું. તો ટૂંકમાં B ડોટ dl ની કિંમત કેટલી આવી? આપણે bl જેટલી આવી. તો એક વસ્તુ આપણે આ બાજુની મેળવી લીધી. હવે તો કે આ લૂપ દ્વારા કેટલો પ્રવાહ ઘેરાય એ પણ મેળવવું પડશે, તો એ પણ આપણે હવે મેળવીએ. તો હવે આને રફ કરી નાખું છું. ખાસ કરીને આપણે નોટ કરવાનું છે કે B ડોટ dl જે છે એ કેટલું આવ્યું? bl જેટલું. કેમ કે આ bl આવ્યું, આ 0 0 0 એટલે bl વત્તા 0 વત્તા 0 એટલે કેટલું આવશે? bl. રેડી? હવે એની કિંમત મૂકી દઈએ આપણે. આ રફ કરું છું એટલું. તો આની કિંમત આપણે bl આવી, તો bl બરાબર શું થાય? તો કે μ0 સિગ્મા i. હવે સિગ્મા i આપણે મેળવવાનું છે. સિગ્મા i એટલે આ જે એમ્પિયર લૂપ છે એના દ્વારા ઘેરાતો પ્રવાહ. તો એ પ્રવાહ આપણે મેળવવું હોય તો કઈ રીતે મળે? તો આટલામાં પ્રવાહ કેટલો ઘેરાય? તો કે n ડેશ ઇન્ટુ i જેટલો. એમ્પિયર લૂપ દ્વારા ઘેરાતો પ્રવાહ અહીં ઘેરાતો
પ્રવાહ એક આટામાં આઈ હોય તો n ડેશ આટામાં કેટલો થાય n ડેશ ઇન્ટુ આઈ. એક આટામાં આઈ, બે આટામાં 2i, એવી રીતે અહીંયા તો કેટલા આટા છે મેં તમને કીધું ને, આટલામાં કેટલા આટા છે n ડેશ, જે આપણે ઓલરેડી મેળવી ચૂક્યા છે. તો એટલા આટામાં પ્રવાહ કેટલો થાય n ડેશ ઇન્ટુ આઈ. અને n ડેશની કિંમત આપણે મૂકી દઈએ. n ડેશની કિંમત આપણે ઓલરેડી એ હાટું મેળવેલી જ છે, nl સ્મોલ n ઇન્ટુ l ઇન્ટુ આઈ. જ્યાં સ્મોલ n એટલે ખાસ વસ્તુ યાદ રાખજો, એકમ લંબાઈથી આટાની સંખ્યા છે. સોલેનોઇડના કુલ આટાના છેદમાં કુલ લંબાઈ, તો એ પણ વસ્તુ નોટ કરવાની છે. તો BL બરાબર શું આવશે, સિગ્મા આઈની કિંમત આપણે મળી ગઈ. અહીં ઘેરાતો પ્રવાહ સિગ્મા આઈ, એની કિંમત કેટલી મળી આપણે NLI, એટલે μ0 ઇન્ટુ NLI, એટલે LL કેન્સલ થાય. તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર કેટલું આવશે μ0 સ્મોલ ni. તો આ રીતે સોલેનોઇડને કારણે સોલેનોઇડની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર હોય, એ પણ કેવા સોલેનોઇડ, અનંત લંબાઈના સોલેનોઇડને કારણે, અને કેટલું હોય તો કે μ0 સ્મોલ ni. જ્યાં I એટલે તો કે સોલેનોઇડના જે આટા છે આ, એમાંથી પસાર થતો શું છે, આ પ્રવાહ છે. ધ્યાન આપજો, આ રીતે પ્રવાહ પસાર થાય એમાં. સ્મોલ n એટલે શું છે, એકમ લંબાઈથી આટાની સંખ્યા, જ્યાં સ્મોલ n એટલે કેપિટલ n ના છેદમાં l, સોલેનોઇડના કુલ આટાની સંખ્યા ના છેદમાં એની કુલ લંબાઈ. અને μ0 તો આપણે ખ્યાલ છે. તો આ સૂત્ર આપણે ખાસ યાદ રાખવાનું છે, એના ઉપરથી અલગ અલગ પ્રકારના સમ પૂછાતા હોય. ઓકે, તો આ થઈ ગયું સોલેનોઇડ અને એને કારણે તેની અંદર ચુંબકીય ક્ષેત્ર. હવે આપણે ટોરોઇડ જોશું. ટોરોઇડ પણ સેમ સોલેનોઇડ જેવું જ છે, એમાં કોઈ ખાસ ફરક નથી. જસ્ટ તમારે શું કરવાનું છે કે આ બે છેડા છે એને જોડી દેવાનું છે અને ગોળ કરી નાખવાનું. જે આ બે છેડા છે ને એને જોડી દેવાનું અને આ રીતે એને વર્તુળાકાર ફોર્મમાં ફેરવી દેજો. આટા આવી રીતે છે ને, જો આમ અહીંથી ખુલ્લું પડ્યું હોય તો શું છે સોલેનોઇડ, આ બે છેડા તમે છે એ ભેગા કરી દો તો આવું બને. તો આ જે બને એને શું કહેશું આપણે ટોરોઇડ. અને ટોરોઇડને કારણે આપણે ચુંબકીય ક્ષેત્ર તેની અંદર મેળવશું, જે આ પાઇપ થાય ને અંદર ત્યાં, કેમ કે અહીંયા ચુંબકીય ક્ષેત્ર 0 થાય, અહીંયા પણ ચુંબકીય ક્ષેત્ર 0 થાય, અહીંયા આપણે અંદર મેળવવાનું છે. તો હવે આપણો નેક્સ્ટ ટોપિક છે ટોરોઇડ. આ લખી લ્યો, ત્યારબાદ આપણે નેક્સ્ટ જોઈએ. હવે ટોરોઇડને કારણે ચુંબકીય ક્ષેત્ર જોઈએ. ટોરોઇડ એટલે મેં તમને કીધું એમ, સોલેનોઇડના બે છેડાને આપણે શું કરી દઈએ, ભેગા કરી દઈએ. તો બંધની રચનાને શું કહેશું આપણે ટોરોઇડ. આ છેડા ભેગા કરી દીધા, આ તાર જેને આપણે આવી રીતે વીંટવાનો છે, તો આવી રીતે વીંટી દઉં છું. આ તમને દેખાય પાછળ આ રીતે હોય, બરાબર, આ રીતે વીંટાળવાનું. આ છેલ્લે પાછો જે તાર નીકળે. ઓકે, આમાંથી આઈ જેટલો પ્રવાહ પસાર થાય. આ રીતે આમ પાછું બહાર નીકળી. ઓકે, આની વચ્ચે તમારે બેટરી જોડવાની. એટલે હવે આ રીતે તમારે આંગળીઓ રાખવાની, અંગૂઠો આમ આવે છે, એટલે ચુંબકીય ક્ષેત્ર આ રીતે હોય. ધ્યાન આપજો. અંદર જો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ છે, ધ્યાન આપજો ખાસ. ખાલી એક સિંગલ દોરી, ઘણી બધી ક્ષેત્ર રેખાઓ તમે ડ્રો કરી શકો. આ રીતે ચુંબકીય ક્ષેત્ર અંદર ઉત્પન્ન થાય. જો અહીંયા ચુંબકીય ક્ષેત્ર પણ 0 હોય, અહીંયા બહાર પણ 0 હોય. અંદર પાઇપની અંદર ચુંબકીય ક્ષેત્ર હશે, બાકી અહીંયા અને અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હશે, 0 હશે. માનો કે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર જે હશે ને એ બધા પોઈન્ટ આગળ સરખું હશે, કેમ કે અંદર ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય સમાન થાય, જે સોલેનોઇડમાં જોયું. સોલેનોઇડને આપણે ભેગો જ કર્યો છે, તો અંદર ચુંબકીય ક્ષેત્ર સમાન હોય. માનો કે તમારે આર અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું છે, તો તમે શું લેશો, તો કે એમ્પિયર લૂપ લેવાનું થાય. આર અંતર મેળવું તો આર અંતરે આવી રીતે શું લેવાનું થાય, એક એમ્પિયર લૂપ. અહીંયા ટોરોઇડના જે આટાની સંખ્યા છે એ તમારે બધી લખવાનું થાય કે n છે. તમારે આર અંતરે ચુંબકીય ક્ષેત્ર મેળવવું તો એક શું લીધું આપણે, એમ્પિયર લૂપ લીધું. હવે એમ્પિયર લૂપ છે એના ઉપર ચુંબકીય ક્ષેત્રનું શું લેવું, રેખા સંકલન. એટલે
ત્યારબાદ તમારે બધી આ વસ્તુ લખી આકૃતિની અને ત્યારબાદ તમારે કહેવાનું થાય કે એમ્પિયર ના સર્કિટલ ના નિયમ અનુસાર આપણે ખ્યાલ છે કે એમ્પિયર જે લૂપ લીધું આ ડોટેડ લાઈન વાળું, એના ઉપરનું ચુંબકીય ક્ષેત્રનું ખ્યાલ છે કે બંધ વક્ર પરનું રેખા સંકલન એટલે બી ડોટ ડીએલ એ કોના જેટલું હોય તો કે મ્યુ 0 સિગ્મા આઈ. ઓકે, હવે લૂપમાં બધા જે ખંડ લ્યો તમે, તો આ ખંડ દાખલા કે લ્યો તો આ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય તો કે સ્પર્શક દિશામાં, કારણ કે ચુંબકીય ક્ષેત્ર આ ઉત્પન્ન થાય જો આ ડ્રો કર્યું છે ને બ્લુ લાઇન વડે, તો એની દિશા આ તરફ થાય અને સ્પર્શક દિશા ડીએલની દિશા પણ એ જ દિશામાં હોય. તો બંને વચ્ચેનો ખૂણો થીટા કેટલો છે 0 છે. અને આ બધા પોઈન્ટ આગળ ચુંબકીય ક્ષેત્ર તો આમ પણ સેમ છે એટલે ચુંબકીય ક્ષેત્ર પણ અચળ છે. આ પહેલાં લખ નાખું બી ડીએલ કેટલું થાય પહેલાં તો કોસ 0 બરાબર મ્યુ 0 સિગ્મા આઈ. આ બી અચળ છે, બહાર કાઢી નાખું, આ શું આવશે ડીએલ કોસ 0 1 થાય બરાબર મ્યુ 0 શું આવશે સિગ્મા આઈ. હવે ડીએલ ભેગું થાય તો શું બનાવે તો કે આખો પરિઘ બનાવે અને પરિઘ કેટલો થાય તો કે 2 πr. તો બી કાઉન્સમાં શું આવે 2 πr બરાબર મ્યુ 0 સિગ્મા આઈ. ઓકે, તો હવે સિગ્મા આઈ એટલે તો કે આ જે આખું લૂપ છે ને એના દ્વારા ઘેરાતો પ્રવાહ. તો આ લૂપમાં કેટલો પ્રવાહ ઘેરાય તો એમાં જો બધા આટા આવી જાય, આ જે લૂપ લીધું ધ્યાન આપજો, એમાં આ બધા આટા આવે છે ને જો, અને એની અંદર આ બધા આટા આવે છે જો, તો એક આટામાં પ્રવાહ આઈ છે તો એવા તો કેટલા આટા છે એન, તો ટોટલ પ્રવાહ કેટલો ઘેરાય એન આઈ. અહીં સિગ્મા આઈ બરાબર કેટલો થાય એન આઈ, કારણ કે બધા આટા ટૂંકમાં લૂપની અંદર આવી જાય છે. તો ટોટલ અહીંયા ઘેરાતો જે પ્રવાહ છે જો અહીંયા બધા ટૂંકમાં ઇમેજિનેશન કરો આ રીતનું, આ લૂપ છે ને તેમાં આવી રીતે બધા આટા આવી જાય છે જો અંદર. એક આટો આમ બહાર નીકળે છે ને જો, તો અંદરનો આટો ખ્યાલ આવ્યો આ રીતે, તો આ બધા આટા આવી જાય. જો એક આટો ટૂંકમાં લૂપની અંદર હોય છે ને એક આટો બહાર હોય છે, દરેક આટામાંથી પ્રવાહ આઈ પસાર થાય તો ટોટલ કેટલા આટા છે એન આટા. તો ટોટલ પ્રવાહ ઘેરાતો પ્રવાહ કેટલો ગણી શકાય એન આઈ. ઓકે, ખ્યાલ આવ્યો તમને? અહીંથી આ આટો અંદર ગયો ને અહીંથી આમ બહાર આવ્યો, અહીંથી આ અંદર ગયો ને બહાર આવ્યો, તો બધા આટા ટૂંકમાં લૂપની અંદર આવે છે એટલે ટોટલ પ્રવાહ કેટલો ઘેરાશે તો કે એન આઈ. તો આપણે લખ નાખીએ, માટે તમે લખી શકો કે બી કાઉન્સમાં 2 πr બરાબર મ્યુ 0 એન આઈ. માટે બી બરાબર મ્યુ 0 એન આઈ બાય કેટલું થાય 2 πr. તો આ કોના માટે ચુંબકીય ક્ષેત્ર આવી ગયું ટોરોઇડ માટે. હવે અહીંયા કેપિટલ એનના છેદમાં 2 πr છે ને એના આપણે સ્મોલ એન લઈ શકીએ, જ્યાં સ્મોલ એન એટલે શું છે કેપિટલ એનના છેદમાં 2 πr એકમ પરિઘ દીઠ આકારની સંખ્યા છે, કે 2 πr એટલે એક પ્રકારની લંબાઈ જ છે જે વર્તુળાકાર ફોર્મમાં છે એટલે એને આપણે પરિઘ કહીએ. તો ટોરોઇડ માટે સ્મોલ એન, જો બેના ચુંબકીય ક્ષેત્ર સેમ જ આવ્યા, કોના કોના સોલેનોઇડ માટે પણ મ્યુ 0 સ્મોલ એન આઈ હતું, પણ સોલેનોઇડમાં શું આવે કેપિટલ એનના છેદમાં એલ આવે, અહીંયા સ્મોલ એન બરાબર શું આવે કેપિટલ એનના છેદમાં 2 πr પરિઘ આવે. ત્યાં લંબાઈ આવતી, અહીંયા વર્તુળાકાર છે એટલે શું આવશે પરિઘ આવશે. બાકી બેના સૂત્ર સેમ છે મ્યુ 0 સ્મોલ એન આઈ. તો આ રીતે ટોરોઇડને કારણે ટોરોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર બી બરાબર તમે મ્યુ 0 સ્મોલ એન લખી શકો. અને આ ખાસ વસ્તુ તમારા બુકમાં લખેલી જ છે કે કેપિટલ આર, જો દાખલા કે આ ત્રિજ્યા છે એ આર છે, તો કેપિટલ સ્મોલ આર છે એ લેસ ધેન આર હોય તો પણ ચુંબકીય ક્ષેત્ર કેવું થાય 0 થાય બરાબર. અને સ્મોલ આર છે એ ટૂંકમાં 12 હોય ચુંબકીય ક્ષેત્ર, 12 પણ ચુંબકીય ક્ષેત્ર 0 હોય, લખવાની જરૂર નથી, તમે લખી શકો કે ટોરોઇડની અંદર અને ટોરોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર 0 હોય, ટોરોઇડની અંદર સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય અને આપણે બધી જગ્યાએ ટૂંકમાં સેમ હશે આ બધી જગ્યાએ હો. પછી ક્યાં ટોરોઇડની અંદર જે પાઇપ હોય ને એની અંદર ચુંબકીય ક્ષેત્ર બી આ ઉત્પન્ન થાય આટલું. ઓકે, લખી લ્યો વ્યવસ્થિત.